તો વાવાઝોડા બાદ પણ માવઠું પીછો નહીં છોડે। શક્તિ બાદ નવેમ્બરમાં ફરી વાવાઝોડાનો મારો। આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી। ગુજરાતના ખેડૂતો માટે ચિંતાના સમાચાર। 3 મહિનામાં 3 અલગ અલગ ઋતુનો થશે અહેસાસ। 13મી સુધી વાતાવરણમાં રહી શકે છે પલટો। 13મી બાદ ગુજરાતમાં બફારો પણ જોવા મળશે, ગરમીનો પ્રકોપ પણ જોવા મળશે। 18 ઓક્ટોબરથી ગુજરાતમાં માવઠાનો મારો રહેશે। 23 ઓક્ટોબરથી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થશે। તો નવેમ્બરના પ્રારંભે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે। ગુજરાત સુધી તેની અસર જોવા મળશે। વાતાવરણમાં પલટો આવશે તો 22 ડિસેમ્બરથી રાજ્યમાં કાતિલ ઠંડી શરૂ થશે। આ વખતે ઉત્તરાયણ બાદ પણ ઠંડીનો ચમકારો રહેશે। ઉત્તરાયણ બાદ ઠંડી જતી હોય છે, આ વખતે વધશે। તો એક તરફ માવઠાનો માર પણ ગુજરાતને સહન કરવો પડશે। શક્તિ વાવાઝોડા બાદ માવઠું પીછો નહીં છોડે તો ગરમીનો પણ અહેસાસ થશે અને બીજી તરફ ઠંડીનો પણ અહેસાસ। એટલે બેવડી નહીં પરંતુ ત્રેવડી ઋતુનો માર। અંબાલાલ પટેલની 4 મહત્વની આગાહી છે। જે પ્રકારની ઋતુ છે તે બદલતી જોવા મળશે। એક તરફ માવઠું, વાવાઝોડું, ગરમી અને ઠંડી। સાંભળો શું કહી રહી છે આગાહી। તાત માટે ઘાત છે, કારણ કે ગુજરાતના ખેડૂતો માટે આ ચિંતાના સમાચાર છે। અલગ અલગ ઋતુનો અહેસાસ। 3 મહિનામાં 3 અલગ અલગ ઋતુનો અહેસાસ થશે। એટલે આ પ્રકારની ઋતુમાં રોગચાળો પણ વધતો હોય છે। 13મી સુધી વાતાવરણમાં પલટો રહી શકે તે પ્રકારની આગાહી છે। 13મી બાદ ગુજરાતમાં બફારો અને ગરમીનો પ્રકોપ જોવા મળશે। જો કે ઠંડી આવી જોઈએ પરંતુ તેની જગ્યાએ ગરમી રહેશે। તો 18 ઓક્ટોબરથી ગુજરાતમાં માવઠાનો મારો રહેશે। 23 ઓક્ટોબરથી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થશે। તો નવેમ્બરના પ્રારંભે વાતાવરણમાં પલટો જોવા મળશે। ઉલ્લેખનીય છે કે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે। ચોમાસું જતું રહ્યું છે છતાં પણ માવઠું રહેશે। ગુજરાત સુધી અસર જે પ્રકારની જોવા મળી રહી છે, પરંતુ આ તમામની વચ્ચે તાતના માથે મોટી ઘાત છે, કારણ કે આ ઋતુ તેમના પાકને નુકસાન કરી શકે છે। ઉત્તરાયણ બાદ ઠંડી જતી હોય છે પરંતુ આ વખતે ઠંડી વધશે। 3 મહિનામાં 3 અલગ અલગ ઋતુનો અહેસાસ જોવા મળશે। તો ગુજરાતના ખેડૂતો માટે આ ખૂબ જ મહત્વના પરંતુ ચિંતાજનક સમાચાર છે। અંબાલાલ પટેલની આ મહત્વની આગાહી છે। તારીખ 10 થી 13 ઓક્ટોબરમાં પણ વાદળવાળું કે ક્યાંક વરસાદની કંઈક હળવા વરસાદની શક્યતા ગણી શકાય। 18મી ઓક્ટોબરથી 27મી ઓક્ટોબર વચ્ચે પણ ગુજરાતના ભાગોમાં વાદળવાળું અથવા તો માવઠા જેવું હવામાન થઈ જવાની શક્યતા રહેશે। તારીખ 23મી ઓક્ટોબર સુધી તો ગરમી પડવાની શક્યતા રહેશે। હાલ વરસાદી સિસ્ટમ છે એટલે ગરમી પડવામાં નથી, પરંતુ જેવી આ વરસાદી સિસ્ટમ વિખરાઈ ગઈ તો પુનઃ ગરમી પડવાની શરૂઆત થઈ જશે। 23મી ઓક્ટોબરથી કંઈક સવારના ભાગમાં ઠંડક રહેવાની શક્યતા રહેશે અને ઓક્ટોબરમાં બંગાળ ઉપસાગરમાં વધારે સક્રિય રહેશે, જેના કારણે ગુજરાતના ભાગોમાં વાદળવાળું આવવાની શક્યતા રહેશે। નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા પુનઃ ગુજરાતના હવામાનમાં પલટો આપી શકે અને વાદળવાયુ કે વરસાદની સ્થિતિ ક્યાંક માવઠાની સ્થિતિ થઈ શકે। આ ઉપરાંત 18મી નવેમ્બર બાદ બંગાળ ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે, જેના કારણે લગભગ 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં પુનઃ ગુજરાતનું વાતાવરણ પ્રભાવિત થઈ શકે। ઠંડી જે છે એ ડિસેમ્બરની શરૂઆતમાં કંઈક ઠંડક જેવું જણાશે અને 22મી ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે અને ઉત્તરાયણ પછી પણ ઠંડીની લહેરો આવતી જશે અને સામાન્ય રીતે ઉત્તરાયણ પછી ઠંડીમાં ઘટાડો થતો હોય છે, પણ આ વખતે ઉત્તરાયણ પછી પણ ઠંડી આવવાની શક્યતા રહેશે। જી। તો બીજી તરફ વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તાર અને અન્ય વિસ્તારોમાં 3 દિવસ સુધી વાવાઝોડા અને ભારે વરસાદના કારણે ઠેર ઠેર નુકસાન થયું છે। ક્યાંક લોકોના ઘરોના છાપરા ઉડી ગયા છે તો ક્યાંક ખેતીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે, જેથી વલસાડ અને ડાંગના સાંસદ ધવલ પટેલ અને વલસાડના ધારાસભ્ય ભરત પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને સ્થાનિક તંત્રને સર્વે કરીને વહેલી તકે સહાય ચૂકવાય તેવી માંગ કરી છે, જેને લઈને સરકાર દ્વારા પણ હવે અસરગ્રસ્તોને સહાય મંજૂર કરી છે અને 2 દિવસમાં અસરગ્રસ્તોને ઓનલાઈન સહાય ચૂકવવામાં આવશે। માત્ર 7 દિવસમાં જ સરકાર દ્વારા નાના સુરવાડા ગામના 100 ઘરોમાં થયેલા નુકસાન પેટે
14 લાખથી વધુની રકમ મંજૂર કરવામાં આવી છે. સાથે જિલ્લાના 12 ગામોમાં મિની વાવાઝોડાના કારણે થયેલા નુકસાનના વળતર પેટે કુલ 25 લાખથી વધુની સહાય ચૂકવવામાં આવશે. મેં પોતે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને લેટર લખ્યું અને એના પછી અમારા ધારાસભ્ય ભરતભાઈએ પણ લેટર લખીને ભરતભાઈએ પણ યોગ્ય સ્તર રજૂઆત કરી. અમે બધાએ સાથે મળીને રજૂઆત કરી. એના થકી 7 દિવસના રેકોર્ડ દરમિયાન 14 લાખ અને 12,000 આપણા નાના સુરવાડા ગામને સહાયતા પહોંચાડવામાં આવે છે. ટોટલ 100 ઘરોમાં નુકસાન થયું છે. એ જ રીતે પૂરા વલસાડ તાલુકાની અંદર 12 જેટલા ગામોમાં નુકસાન થયું છે. એમાં 25 લાખ જેટલી સહાય આપણે સરકાર દ્વારા આપવામાં આવવાની છે. છોટાઉદેપુર જિલ્લામાં જર્જરિત પુલોને લઈને રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કેટલાક બ્રિજો ઉપરથી ભારદારી વાહનોને અવરજવર પર રોક લગાવી દેતા લાંબો ફેરો લગાવવાનો વારો આવતા ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે સમસ્યાનો ઉકેલ લાવવા માટે ખુદ લોકો જ પહેલ કરી રહ્યા છે. જ્યાંથી જવા આવવા માટે મુશ્કેલી પડી રહી છે ત્યાં હવે જનતા ડાયવર્ઝન બનાવી સમસ્યાનો નિકાલ લાવી રહ્યા છે. નેશનલ હાઈવે 56 પરથી પસાર થતો બ્રિજ 2 વર્ષથી તૂટી ગયો છે, જેથી આસપાસના ગામના સરપંચો અને લોકોએ ભેગા થઈને લોકફાળો ભેગો કરી જનતા ડાયવર્ઝન બનાવ્યું છે. જેતપુર પાવી સિહોદનું ડાયવર્ઝન જે થયું એ ખૂબ સારું થયું. મેં તો કહું છું કે આ જનતા ડાયવર્ઝન બનાવવાવાળા જે યુવાનો છે, જે નેતાઓ છે, એ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું અને સમગ્ર જનતાના એમને આશીર્વાદ છે. કેમ કે અહીંના જે રાજકારણીઓ હોય કે જે કોઈ એમને આ ગામોની કંઈ પડેલી જ નથી અને કેટલા સમયથી દુઃખ વેઠી અને દૂર દૂરથી લોકો આવતા હતા. 108 બોલાવીએ તો પણ એને ફરીને આવવું પડતું હતું. માણસ મરી જાય ત્યારે 108 આવી શકતી હતી. આ રસ્તો એક મધ્યપ્રદેશથી આવતો રસ્તો છે, મધ્યપ્રદેશથી જોડાતો આ રસ્તો છે. તો એક આ ડાયવર્ઝન થયું એનાથી ખૂબ જ રાહત થઈ છે. સ્થાનિક ચૂંટાયેલા ધારાસભ્યો, સંસદ સભ્યો એ કોઈને કશી પડી નથી પબ્લિકને, અને ફક્ત ને ફક્ત એમનો વિકાસ કર્યો છે. તો સવારના અમે નીકળીએ છીએ, બાળક ભણવા માટે વિદ્યાર્થી હોય તો પહેલા ધોરણનું બાળક હોય એને સવારનું 7 વાગે નીકળે છે, રાતે 7 કે 8, 9 વાગે ઘેર આવે છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે. 30 કિલોમીટરનો ફેરો પડતો હતો. સિહોદથી પાવીજેતપુર આવવા માટે 30 કિલોમીટર બધે લોકોને આ હોસ્પિટલ જવા માટે બહુ અંગત પડતી હતી અને માલ સામાન લઈ જવા ગામડાની પબ્લિક બહુ હેરાન થતી હતી. તો આજે બની ગયું તો સારું છે. રાજકોટ મહાનગરપાલિકાના સિવિલ સેન્ટર ખાતે જન્મ મરણ વિભાગના દાખલાઓ કઢાવવા માટે અરજદારોની કતારો લાગી છે. અલગ અલગ 3 પોર્ટલમાં કામગીરી કરવામાં આવી રહી છે. અરજદારોનું કહેવું છે કે નવી સિસ્ટમ આવતા તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલા આ કામગીરી ઓનલાઈન પણ સરળતાથી થઈ શકતી હતી. હાલ અરજદારોને હાલાકી પડી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા ખાતે જન્મ મરણ વિભાગની જે ઓફિસ છે, કચેરી છે, ત્યાં અરજદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના મોટી એક લાંબી લાઈન છે અને અરજદારો છે તે મોટી સંખ્યામાં અત્યારે જન્મ મરણના જે દાખલાઓ હોય છે તેમાં સુધારા વધારા કરવા માટે પહોંચતા હોય છે. ખાસ કરીને આ જે છે આ મોટી લાઈન દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અનેક અરજદારો છે તે વહેલી સવારથી જ લાઈનમાં ઊભા છે. હાલ જે રીતના અહીંયા અનેક અરજદારો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. હાલ જે નવી પદ્ધતિ આવી છે એની હિસાબે અમને ઘણી હાલાકી ભોગવવી પડે છે. પહેલાં આરએમસીની સાઇટ ઉપર ડેટ અને મૃત્યુની ડેટ નાખીને આપણે મરણ નોંધનો દાખલો ડાઉનલોડ કરી શકતા હતા, પરંતુ હવે પ્રક્રિયા થોડી કોમ્પ્લેક્સ થઈ ગઈ છે, જેની હિસાબે ઓફિસે ધક્કા ખાવા પડે છે. હા, હું સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં પ્રોજેક્ટ મેનેજર છું, છતાં પણ આ લોકોની જે સિસ્ટમ છે એ એટલી યુઝર ફ્રેન્ડલી નથી. તો કોઈ ટેક્સ એવી પણ સહેલાઈથી આ કામ નથી કરી શકતો. તો સામાન્ય માણસોએ તો ઘણી બધી વેદના વેઠવી પડશે એવું લાગે છે. હું 20 મિનિટ થઈ લાઈનમાં ઊભો છું. બધાને તકલીફ પડતી હોય, પણ નવજુવાન હોય તો એ તકલીફ સહન કરી શકે. કોઈ વયોવૃદ્ધ હોય, કોઈ બીજા લોકો હોય તો એમને તકલીફ વધારે થાય. ચોક્કસથી અહીંયા અરજદારો છે તે અનેક મુશ્કેલીઓ વેઠી અને જે છે લાઈનમાં ઊભા રહેતા હોય છે. અહીંયા જે એજ્યુકેટેડ લોકો હોય છે, જે સોફ્ટવેર અને જે અલગ અલગ માહિતી
પણ જાણતા હોય એમને પણ તકલીફ પડતી હોય છે. તો જે લોકો ઓછું ભણેલા છે તેવા અરજદારોની શું સ્થિતિ થતી હશે તે પણ એક વિચારવાનું રહ્યું. ખાસ કરીને નવી સિસ્ટમ જ્યારથી લાગુ કરાઈ છે ત્યારથી ક્યાંક ને ક્યાંક અરજદારોની સમસ્યા પણ ક્યાંક વધી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો અમરેલી એપીએમસીના ચેરમેનની ચૂંટણી. અમરેલી એપીએમસીના નવા ચેરમેન તરીકે ભાવિન સોજિત્રા બિનહરીફ. એપીએમસીના ચેરમેન શૈલેષ સંઘાણીની 2.5 વર્ષની મુદ્દત પૂર્ણ થતાં ચૂંટણી થઈ હતી અને આગામી 2.5 વર્ષ માટે એપીએમસીની કમાન સંભાળશે ભાવિન સોજિત્રા. અમરેલી એપીએમસીના તેલીબિયા વિભાગમાંથી ડિરેક્ટર ચૂંટાયા છે સોજિત્રા. ભાવનગર જિલ્લા રજિસ્ટ્રારની હાજરીમાં ચેરમેન તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે. ચેરમેનના ઉમેદવાર તરીકે ભાવિનભાઈનું જ ફોર્મ ભર્યા હતા, તેમને આપણે બિનહરીફ વિજેતા જાહેર કરીએ છીએ. મારા કાર્યકાળ દરમિયાન સારગુલા રોડ સ્થિત માર્કેટિંગ યાર્ડ છે તેમાં વેપારી અને ખેડૂતોનું સુવિધા માટે હંમેશા હું પ્રયત્નશીલ રહીશ. તો બીજી તરફ રાજ્યમાં નવા પ્રદેશ અધ્યક્ષની વરણી થયા બાદ હવે અનેક ઉથલપાથલ શરૂ થઈ રહી છે. સુરત જિલ્લાના માંડવી ખાતે આજે વિધાનસભાનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. માંડવી ખાતે યોજાયેલ આ સંમેલનમાં તાલુકા અનેક કોંગી નેતાઓ ભાજપમાં જોડાયા. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિપક્ષ નેતા શંકર ચૌધરી ભાજપમાં જોડાયા. તો માંડવી વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો હતો. જો કે ગત વિધાનસભાની ચૂંટણીમાં સમીકરણ બદલાયા અને ભાજપે બેઠક કબજે કરી. પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી વિસ્તારમાં નિષ્ક્રિય રહેતા અને કાર્યકર્તાઓ પરથી પકડ ઢીલી થતા હવે કોંગ્રેસ તૂટી રહી છે. ભારતીય જનતા પાર્ટીનું વિશાળ સંમેલન માંડવીમાં બોલાવવામાં આવ્યું. આ સંમેલનની અંદર કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકર ચૌધરી, અરવિંદભાઈ હળપતિ, તરુણભાઈ ગામિત જેવા દિગ્ગજ નેતાઓ જોડાઈ ગયા હશે અને એમની સાથે 300 થી 400 જેટલા માણસો, કાર્યકર્તાઓ એ કોંગ્રેસના હતા તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હશે અને વિલીન થઈ ગયા હશે. જેમ દૂધમાં સાકર ભળે તેમ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ એમને વધાવી લીધા છે. પાર્ટીમાં મેં છેલ્લા 25 વર્ષથી કામ કરતો આવ્યો છું. તે 3 ટર્મ તો તાલુકા પંચાયત જીતો છું, પણ પાર્ટીમાં કાર્ય જે આગેવાનો છે એનો અસંતોષ હતો, નારાજગી હતી. વારંવાર રજૂઆત કરવા છતાં અમારી વાત કોઈ સાંભળવામાં આવતી જ નહીં. એટલે છેવટે અમે આ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. તો જૂનાગઢના ઝાંઝરડા ચોકડી ખાતે સર્જાયેલા ગોઝારા અગ્નિકાંડ કેસમાં કાર્યપાલક ઇજનેરે સરેન્ડર કર્યું છે. મનપા દ્વારા ભૂગર્ભ ગટરની લાઇન માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. તે સમયે જેસીબીના ડ્રાઈવરની બેદરકારીના લીધે ગેસની લાઇન ડેમેજ થતાં વિકરાળ આગ લાગી, જેમાં એક બાળકી, તેની માતા સહિત 3ના મોત થયા હતા. ત્યારે પોલીસે માત્ર જેસીબીના ડ્રાઈવર સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. પરંતુ જ્યારે હાઈકોર્ટ દ્વારા પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવાતા મનપા તપાસ શરૂ કરી તો પોલીસે આ કેસમાં કાર્યપાલક ઇજનેરની પણ બેદરકારી હોવાનું ખુલ્યું હતું. કેસમાં નામ ખુલતા જ કાર્યપાલક ઇજનેર ફરાર થઈ ગયો હતો. પોલીસની ભીંસ વધતા આખરે તેણે જૂનાગઢ પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધું હતું. 3 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. આ મૃત્યુના કામે જે તે વખતે ગુનો દાખલ કરી 363/25 બી ડિવિઝન પોસ્ટે ગુનો દાખલ કરી તેમાં યાદવ રાજેશ જયમંગલ રાવને એરેસ્ટ કરવામાં આવેલ હતા. આ ગુનાના કામે ગઈકાલે મ્યુનિસિપાલિટી જૂનાગઢના જયેન્દ્રસિંહ ભગવાનજીભાઈ ઝાલા કે જેઓ કાર્યપાલક ઇજનેર જૂનાગઢના છે તેઓને એરેસ્ટ કરવામાં આવેલ હતા. તેઓને આજે કોર્ટમાં રજૂ કરી તેઓના વિધિસર રિમાન્ડ મેળવવામાં આવશે. ભાવનગરના રાજવી સર તખ્તસિંહજીના શાસનકાળ દરમિયાન બનેલી સરકારી હોસ્પિટલ જાળવણીના અભાવે ખંડેર બની છે. તંત્રની બેદરકારીના કારણે હોસ્પિટલની છત પર ઝાડ ઉગી નીકળ્યા છે, જ્યાં ત્યાં ગંદકી અને કચરાના ઢગલા જોવા મળે છે. નિયમિત સફાઈ અને જાળવણીના અભાવના કારણે આ હેરિટેજ બિલ્ડિંગ ધીમે ધીમે દુર્બળ બની રહ્યું છે. અનેકવાર વિરોધ પક્ષ દ્વારા સફાઈ અંગે રજૂઆત કરી છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આખરે હવે ક્યારે આ બિલ્ડિંગની સફાઈ થશે તે જોવાનું રહેશે. હોસ્પિટલની અંદર સ્વચ્છતા હોવી જોઈએ, પરંતુ સ્વચ્છતા બિલકુલ જોવા મળતી નથી. પ્રાથમિક સુવિધાઓ નથી. સામાન્ય રીતે ત્યાં જઈએ તો ખરેખર ગંદકીના ઘર હોય છે.
તો કહેવા માંગીએ છીએ કે હોસ્પિટલ છે એ ખુદ બીમાર હોય એવું લાગી રહ્યું છે. તો તંત્રએ આ બેદરકારી નીતિ દૂર કરી અને હોસ્પિટલની પ્રાથમિક સુવિધા છે એ નગરજનો અને સૌરાષ્ટ્રના લોકોને સુખાકારી માટેની જે સુવિધાઓ છે એ મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. પીઆઈઓના નિરીક્ષણમાં એવું આવેલું છે કે ડોમ ઉપરના ભાગે ડેમેજ થયેલો છે, એટલે ખાલી એક માણસ કે કોઈથી એ કામ થઈ શકે એવું નથી, એમાં તૂટફૂટ થવાની શક્યતાઓ છે. એટલે લોકો એના માટે આખું ટેન્ડર પ્રક્રિયા કરી રિપેરિંગ કરી અને એ બધા જાડી ઝંખરા દૂર કરવા માટેનું કાર્યવાહી હાથ ધરી દીધેલી છે. તો હોસ્પિટલમાં ગંદકી, હોસ્પિટલની છત પર ઝાડ ઉગી નીકળ્યા છે. વારંવાર જે પ્રકારથી રજૂઆત કરવામાં આવી છતાં પગલાં લેવામાં નથી આવ્યા. મહેસાણામાં નોર્થ ગુજરાત વાઇબ્રન્ટ કાર્યક્રમનો શુભારંભ થયો છે, જેને લઈને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે અહીં અત્યાર સુધીમાં 400 કરતાં વધુ લોકોએ સ્ટોલ્સ લગાવ્યા છે અને ઘણી મોટી કંપનીઓએ પણ હાજરી આપી છે. આજે 20 સેમિનાર યોજવાના છે અને આવતીકાલે 30 સેમિનાર યોજાશે. અત્યાર સુધીમાં 19થી વધુ MOU સાઇન થયા છે અને આગામી દિવસોમાં ઘણા MOU થવાની આશા પણ છે. ઉદ્યોગ મંત્રીનો દાવો છે કે અહીંથી કલ્પના ન થાય એટલી માત્રામાં રોજગારી ઊભી થશે. આજના વાઇબ્રન્ટમાં લગભગ 18,000થી વધારે 5 મોટા કેમ્પની અંદર અનેક લોકોએ 400થી વધારે લોકોએ સરસ પોતાના સ્ટોર કર્યા છે. મોટી મોટી કંપનીઓ પણ અહીં આગળ આવી છે અને જ્યારે અમારા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એની 2003થી જે શરૂઆત કરી અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એ જ પ્રકારે જળવાર એ રીતે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ઉદ્ઘાટન કર્યું. તો મહેસાણામાં 2 દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરાયું છે. રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં પ્રથમવાર સ્ટાર્ટઅપને સ્થાન મળ્યું છે. મહેસાણામાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ઘણી બધી વસ્તુઓ છે અહીંયા જોવા જેવી, લોકો મુલાકાત લઈ રહ્યા છે, વિવિધ સ્ટોલ્સ છે, પણ અહીંયા સૌથી ધ્યાન ખેંચે એવો એક પાર્ટ છે તે છે સ્ટાર્ટઅપ, જ્યાં ઘણી બધી એવી કંપનીઝ છે જે નવોદિત છે અને એને મોકો આપ્યો છે અહીંના જે સ્થાનિક છે અધિકારીઓને જ્યાં સુધી વાત આવે ત્યાં સુધી કહી શકાય કે મહેસાણાને, ઉત્તર ગુજરાતને તેના પૂર્વ કલેક્ટર ફળ્યા છે. જી હા, સ્ટાર્ટઅપને શરૂ કરવાથી લઈને પરિણામ સુધી પહોંચાડવા પાછળ એક મુખ્ય અધિકારીનો હાથ છે અને તે છે M. નાગરાજન, જેઓ હાલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના જે સ્ટાર્ટઅપ હબ છે તેના ચેરમેન પણ છે અને સમિટના પણ તેઓ વન ઓફ ધ મેજર અધિકારી છે. અમારી સાથે જોડાયેલા છે M. નાગરાજન. સર, ખૂબ સ્વાગત ન્યૂઝ 18માં. સર, કેવી રીતે સ્ટાર્ટઅપનો શરૂઆતથી લઈને પરિણામ સુધી આપણે પહોંચાડ્યું, વિચાર કેવી રીતે આવ્યો? આપણે સૌ જાણીએ કે ભારત ટાયર 2, ટાયર 3 સિટીઝને ગામડામાં વસે છે અને માનનીય PM સાહેબે પણ કીધું કે ટાયર 2, ટાયર 3ના યુવાનોને અંદર જે શક્તિ છુપાયેલી છે એને બહાર લાવવા માટે આપણે એમનું પ્રોત્સાહન આપવું જોઈએ અને ઇનોવેશન, એમનું જે આઈડિયાઝ છે એ આઈડિયાઝને પણ આપણે ડેવલપ કરીએ. એના માટે સ્ટાર્ટઅપ એક બહુ સરસ માધ્યમ છે. મારું સ્ટાર્ટઅપ છે વેસ્ટ મેનેજમેન્ટમાં, સીવેજ વેસ્ટ મેનેજમેન્ટની અંદર જે આપણે STPs છે એની બાદ જે વેટ સ્લજ બચે છે જેને ડમ્પિંગ કરે છે, લેન્ડફિલમાં જાય છે, એમાંથી વેલ્યુ એડ કરીને બે વેલ્યુએબલ એસેટમાં કન્વર્ટ, એટલે જે બાયો કોલ છે અને બાયો ચાર છે. કોલ છે ઇન્ડસ્ટ્રીની અંદર ફોસિલ ફ્યુલ તરીકે આપણે રિપ્લેસ કરી શકીએ, આપણા જ સિટીના વેસ્ટમાંથી જે એસેટ કન્વર્ટ કરી છે એને ત્યાં યુઝ કરી શકીએ. અને બીજું જે ચાર છે એ ફાર્મરને જે ક્રોપની અંદર હ્યુમિડિટી ને ન્યુટ્રિશનલ જોઈએ છે એની અંદર યુઝ થઈ શકે છે. અને જે ઓર્ગેનાઇઝેશન્સ છે જેમની જોડે સ્લજનો પ્રોબ્લેમ છે કે જેમને દર 3 મહિને 4 મહિને ટ્રોલી ભરીને બહાર લઈ જવું છે, એ એમની જ પ્રિમાઇસીસની અંદર વેસ્ટ મેનેજ પણ કરી શકે ને એમાંથી જે પ્રોડક્ટ પણ ડેવલપ થાય છે એ યુઝ પણ કરી શકે છે.